પંચાયતમાં ઇન્ટરેસ્ટ છે મને. હા ઊભા થઈ ગયા હતા ચોળા 2 વાગે રાતે. અમદાવાદ લાલ દરવાજામાં જે ગુજરી થાય છે એમાં અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ. આજે તો ગર્લ્સ ગેંગ છે તો દ્રષ્ટિ અહીંયા બધા ગુંડા રેડી થઈ ગયા છે અને સૃષ્ટિનો મૂડ ઓફ થઈ ગયો છે કારણ કે બધા ઊભા રહી ગયા છે કારણ કે ખુદ પૂજા મિસ્ત્રી આવે છે. બહુ બધું વસ્તુઓ સારી મળે છે. બંધ તો કર અંદર જવા નથી માંગતો એ. સબસ્ક્રાઇબ કરી દેજો. જો મમ્મી આગા જાય અત્યારે પાછી જાય જો જાય જો ગઈ ને કીધું તું ને હજી જાય. જો કેટલા વાગ્યા 12:30 થઈ ગયા છે. ના જાય નહીં ગઈ જ છે. ઓય કુકીને પીપી કરવા લઈ જાય. તારે શું છે? હા આને તો પાવર જ એટલો જાતો નથી ને. જીભ આવી ગઈ પછી તો એટલા ફૂંગર્યા છે ને ભાઈ. હવે જાય ને એટલે આપણે આજ બંધ કરી દેવાના. ટક કરતું જો મારી દીધું અત્યારથી જ મારી દીધું. જાય અને એક બાજુ ઓ ગોડ કુકી વેઇટ કરે છે. નહીં એને નથી આપવાનું ટામેટો. બોલું તો ખરી ને લે મારે જીભ તો છે. બોલ હજી કઈ બોલી લેવું હોય તો તું બોલી લે. ગાઈસ મારી ખૂબસૂરતી જોઈને તમે લોકો ફિદા ના થઈ જતા રાત્રે. ચલો હું ખાઈ લઉં. તો જી સુબહ ઉઠ ગए हम लोग. અહીંયા બરફ લગાડાઈ રહ્યો છે અને દ્રષ્ટિને મેં પૂછ્યું. મેં કીધું દ્રષ્ટિ તું બરફ લગાવે છે તો તારા ચહેરા ઉપર કંઈ ફરક પડ્યો છે ખરા? તો દ્રષ્ટિ કહે હા મને તો બહુ ફરક દેખાય છે. તો મેં કીધું મને તો દેખાતો જ નહીં. અરે અને અત્યારે અહીંયા ભાઈ જોઈ રહ્યા છો તમે મમ્મીની દવાઓ ચાલુ છે ભાઈ. હે સવારમાં નાસ્તાની બદલે દવાઓ મળે કેવું થાય નહીં? હે કહો તો ખરા કઈ કામ. કાલ રાત્રે તો બહુ બોલતા હતા જીભ હતી તો નાતી ને. હે બરાબર. અને મમ્મીના બેનપણી આવ્યા છે અત્યારે મહાદેવ. બરાબર. અને અમે લોકોએ હમણાં જ બરફ લગાવ્યો. સ્કિન કેર રૂટીન મેં મારું પૂરું કર્યું જસ્ટ હજી. અને બસ હવે ફ્રેશ થઈએ ભાઈ. અત્યારે બ્લોગ્સ બનાવવાનું રીઝન પણ એક જ છે કે ઘણા લોકોની કમેન્ટ્સ આવી રહી છે કે તમે લોકો ડેઈલી બ્લોગ અપલોડ કરતા રહો. અમને લોકોને ગમે છે. બટ હા ભાઈ હું એક વસ્તુમાં માનું છું, કન્સિસ્ટન્સીમાં હું પણ માનું છું. ઘણા લોકોની કમેન્ટ એવી હતી તો કેવી છે કે કન્સિસ્ટન્સીમાં હું માનું છું પણ બેકાર કન્ટેન્ટમાં હું નથી માનતો. બરાબર છે કે કંઈ ખરાબ જ મતલબ કાંઈ થયું જ ન હોય આખા દિવસમાં ખાલી બકબક કરતો વિડીયો તમને હું બતાવી દઉં એ પછી કેવું છે કે તમારું વ્યૂ અટેન્શન તૂટતું જાય. બરાબર છે. તમે પછી જો કોઈ કામની વસ્તુ હોય ને તોય પણ એ પછી નકામી સમજીને જવા દો. તો એટલા માટે હું ક્યારેક કામની વસ્તુ હોય ક્યારેક મસ્ત મજા આવે એવો વ્લોગ હોય તો જ હું અપલોડ કરું છું. આ જ રીઝન છે. બાકી કેવું છે કે હું સ્કીપ કરી દઉં છું. શું થયું? શું એ દવા વધારે આપી છે ને એટલે કે દવા સવારે 2 જ આપે છે. દવાની લખેલી તો આપે છે. દોડ જ આપે છે. એ 3 જ આપે છે. 2 ટીકડા આપે છે. તો હું થયું આજ વધી ગઈ? આજ વધી ગઈ છે. હાય કંઈક ગડબડ થઈ ગઈ છે મમ્મી તમારામાં. હા એ લખેલું જ છે. કરવા દે બ્રશ. પેલા પોતે જ રાડો પાડે પૂજા અને પછી પોતે વાતમાંથી છટકી જ જાય. હે એને કીધું કે હું બ્રશ કરું છું તો પછી બંધ થઈ જાય ને. પણ બહુ શેતાન છો તમે 2 વાર તો તમે પૂજા કર્યું પછી કોઈક પૂજા કરે તો પછી તે વાકમાં તમે નીકળી જાઓ. વાહ દોસ્ત વાહ. હા બહુ ચાલાક છે અમારા હાહુ છે ને બહુ ચાલાક છે. રાત્રે હે તમે 2 વાગ્યા સુધી જાગતા હતા તો એને હોઈ જવું જોઈએ. બરાબર છે પણ નહીં વાતમાં ઇન્ટરેસ્ટ છે, પંચાયતમાં ઇન્ટરેસ્ટ છે મને. હા ઊભા થઈ ગયા હતા ચોળા 2 વાગે રાતે. હે ભાઈ આવી બધી વસ્તુ છે ખરેખર. ફોન ચાલુ હોય એમનો અવાજ હોય એક બંધ થાય તો એક ચાલુ હોય તો પછી આપણને ઊંઘ આવે. પણ એમને ઊંઘ નો આવે. એમ નહીં ઊંઘ નો આવે. સાઈડમાં પડ્યું તો રહેવાય ને. બરાબર છે. તો એ સાઈડમાં પડ્યા ન રહે. એ રાતે ઓરે આટલા વાગે આમ થોડું આટલા વાગે આમ થોડું પછી બીજાની કોઈકની ઇન્ટરેસ્ટિંગ વાત આવે ને તો ઊભા થઈને વાતો કરવા લાગી જાય. વાહ રે વાહ. તો ત્યારે નથી બોલતા? હે એ તો મેગી તો ખાય છોકરાઓ ન ખાય તો બીજા કોણ ખાય? ઢોરોએ કે આટલી રાતે તો ઢોરોએ ચારવાનું બંધ કરી દીધું હોય. અચ્છા એમ.
અમારા મમ્મી હમણાં વાતો કરતા કરતા કે અમારે તો એકચ્યુઅલીમાં બોલતા હા પોપટે લાવ્યા હતા હા બે લાયા બે પોપટ લાવ્યા હતા પછી નો હાચવા તો ઉડાડી દીધા ઉડાડી નહીં દીધા મરી ગયા અરે બચારા ધોળીને અમે ચોખા કર્યા ये बापा पोपट ने नवराया धोराया अरे बाप रे बाप એને નવરાયા બોલ પૂજા આપણને તો હાલ કે કીધા રાખે કે નાવા જાओ मैं तो पहली बार आइम्ब्रू के पोपट ही नाई ओ खरेखर पहली बार आइम्ब्रू में हमको तो हमारे दूल्हा भी चाहिए और उसके माँ बाप भी चाहिए सास ससुर तो होगा જ જોઈએ सास ससुर तो होने ही चाहिए हिंदी में बात करिए ना नहीं हिंदी नहीं आती है मुझे अच्छा સૃષ્ટિ કંઈક કહેતી હતી એ બધાની બંધ થઈ જાય બોલે આપણે હાય દ્રષ્ટિ અને આજે અમે લોકો જઈ રહ્યા છીએ લાલ દરવાજા અમદાવાદ લાલ દરવાજામાં જે ગુજરી થાય છે એમાં અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ અને આજે તો ગર્લ્સ ગેંગ છે ઉપાસના છે દ્રષ્ટિ અરે મને અહીંયાથી કેમ દેખાય આ દ્રષ્ટિ છે આ ભૂમિ છે અને ના આવતી કેમેરામાં સૃષ્ટિ છે તમે લોકો અત્યારે નીકળી રહ્યા છીએ તો ચલો મળીએ અહીંયા બધા ગુંડા રેડી થઈ ગયા છે અને કઈ હવે અમે લોકો વેઇટ કરીએ છીએ કે બસ આવી જાય પછી અમે લોકો બસમાં બેસીને જઈએ છીએ ઓય સૃષ્ટિ કઈ છે હદ પારની ગરમી છે અને અમે લોકો અત્યારે સોની ચાલી પહોંચ્યા છે હવે સોની ચાલીથી હજી એક બસ ચેન્જ કરવાની છે પછી અમે લોકો ફાઇનલી પહોંચી જઈશું રવિવારીમાં અને વાત તો અમે લોકો એવી રીતે કરીએ છીએ ને જાણે ઉપાસનાએ જ આ બધું ચાલુ કર્યું કે રવિવારી જઈએ હવે જોઈએ છીએ કે એ કેટલી વસ્તુ ખરીદે છે બરાબર અને એક ત્યાં એન્ટિક્સ મળે ને એવું બધું મળે એન્ટિક્સ ખરીદવાની છે ઉપાસના તો આપણે જોઈએ કે એ કેટલા એન્ટિક્સ ખરીદે છે પાછળ અને સૃષ્ટિનો મૂડ ઓફ થઈ ગયો છે કારણ કે એ જેમ જ બસની અંદર એમ એન્ટર થવા ગઈ ને ત્યારે જ છે ને પેલા ડ્રાઈવરે બસ બંધ કરી નાખી તો છે ને એનો હાથ આમાં આવી ગયો થોડું ગુસ્સો તો આવે જ ને એ જગ્યાએ મોત વધારે થઈ જત મારું એટલે એનો મૂડ ઓફ થઈ ગયો છે અને એ તો ઠીક પછી અમે લોકો નીકળ્યા ને પછી બીજા અંકલ હતા બીજા અંકલ છે ને બહાર નીકળવા ગયા ને તો એનો બી હાથ આવી મતલબ હાથ આવતા રહી ગયો અને એની થેલી અટકી ગઈ ને તો બહુ બકવાસ ડ્રાઈવર હતો આ જગ્યાએ મારા પપ્પા હોત તો વાત જ અલગ હતી ભગવાન સૃષ્ટિને કોઈ કરતા નહીતર બોલશે ફાઇનલી પહોંચી ગયા છીએ લાલ દરવાજા અને હવે અમે લોકો રવિવારી તરફ વળીએ છીએ તો ગાઈઝ રવિવારી ચાલુ જ છે પણ આપણને એવું લાગ્યું કે કદાચ આટલી તડકાની બંધ હોઈ શકે પણ નહીં ચાલુ છે અને ગાઈઝ આ બધા ઊભા રહી ગયા છે કારણ કે ખુદ પૂજા મિસ્ત્રી આવે છે ચાલ ઉપાસના બધું લેવાનું ચાલુ કર દે ટેટુ પડેલું ઉપાસના મારા નામનું ગાઈઝ અહીંયા બધું તમને મળી જશે સેટ વાસણ પછી ડ્રેસીસ મળી જશે જૂના નવા કપડાં બધું જ હા પેલું બ્લુ કલરનું છે ને એ લઈ લે સ્મિત વાટે તો નહીં કઈ અહીંયા ઘણું બધું બહુ બધું વસ્તુઓ સારી મળે છે મતલબ વર્થિટ તો છે એવું કંઈ છે નહીં કે ભાઈ ના જવાય ને એવી રીતે કારણ કે નાની મોટી વસ્તુઓ મળે છે ને એ બાબતે આ જ્યારે મેં કીધું ત્યારે ઉપાસનાના મોઢા ઉપર છલકથી ખુશી તો જુઓ ઉપાસના આ લેવા માંગે છે શું લેવું તારે આ કબાટ લઈ લે તું વોટ બંધ તો કર અંદર જવા નથી માંગતો એ બહારની દુનિયામાં 3 2 1 સોરી ના જુઠ્ઠી લાઈટો છે ગાઈઝ એસ્થેટિક વસ્તુઓ મળી ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કેમેરાસ છે પછી દારૂની બોટલ્સ છે પંખા છે પછી રેડિયોસ છે સારેગામાં કારવા બી અહીંયા છે મને એમ થાય અહીંયા કોણ આપી જતું હશે યાર લેપટોપ બી છે સોનીનો એને બાજુમાં હા બાઇક ચલાવવાળા અને કેમેરો પણ છે અલાર્મ ક્લોક છે બૂટ લેવા હોય તો રિયલ એસ્થેટિક રિયલ સો રિયલ
વાવ સોલ્ટ વાળું છે ઓલું આ ડીશ આવ ચલો અહીંયા હા યાર જો 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 ઓ વાવ બિલકુલ નહીં છાસ પીસો નહીં હવે તમે વાવ યાર આ બધું છે ને ત્યાં હોય રિસોર્ટમાં હોય ગઈઝ અહીંયા તાંબાના વાસણો પણ છે મસ્ત મસ્ત એસ્થેટિક એકદમ વાવ એન્ટિક્સ ઓ વાવ અહીંયા મૂર્તિઓ પણ છે ફોન આવ્યો ભૂમિ કોકનો તારા મમ્મીનો છે આને એક તો વાસણમાં તને શું ઇન્ટરેસ્ટ આવે છે હવે રહેવા દે કાચના તો વાત અલગ છે મસ્ત આખું માર્કેટ પણ લપરા લોકો લઈને ના આવે એ ચોટેલા રહી ગમે ને ગમે ને તો ગાઈસ અમે લોકોએ આખી માર્કેટ ફરી લીધી અને માર્કેટમાં કેટલું બધી વસ્તુઓ છે પણ એમાં કેવું કે આપણને આમ સ્પેસિફિક મારા મગજમાં હોય ને કે મારે આ વસ્તુ લેવું છે તો એની માટે અવાય અને બાકી એકવાર વિઝિટ કરવા જેવું છે અને મારે કેટલા ટાઈમથી કરવું હતું અને ફાઇનલી એ થઈ ગયું અને અમે બધાને બહુ જ મજા આવી ગઈ છે આમ થોડો કંટાળો આવ્યો કારણ કે ઉનાળો વધારે છે અને અત્યારે વરસાદ જેવું લાગી રહ્યું છે કારણ કે વાવાઝોડું જેવું આવે છે તમે અહીંયાથી જોઈ શકો છો ભારે ભડકમ ભીડ છે અહીંયા બધી લારીઓ છે મતલબ લારીઓ બધી વેચવાની લારી છે પછી અહીંયા પેન્ટ છે લાઈક તમને એવરીથિંગ બધી જ વસ્તુ મળી જશે અને આ સાઈડ રિવરફ્રન્ટ છે તો અત્યારે અમે લોકો ત્યાં બેસવા જઈએ છીએ તો ગાઈઝ આ લોકો આવી ગયા છે અને આ લોકો અત્યારે છીકણી સૂંઘે છે છીકણીથી હમણાં છીકો આવશે જો અહીંયા આ છીકણી છે અને આ છીકણીથી હમણાં છીકો ચાલુ થશે ચલો એક આયરે બે કરો કેટલી કેની સૌથી વધારે છીક આવે ચલો જોઈએ એક નાક બંધ રાખવાનું અને એક નાકેથી કરવાનું હા હા કર તો કરી આમ કર આમ હા નહીં હવે હજી કાંઈ નથી ના નથી આવી હવે જરાક આવી હા તો હું ચીક ખાવા ગયા ને ઊંધું થઈ ગયું ના હવે હું ચીકડી એક્સપાયર ના થાય ક્યારે હું થયું આ તો ચડી ગઈ લાગે ચીકડી આને હું આમ છીક આમ આમ કરીને છેડા કાઢતી એવી રીતે આમાં કંઈક મિક્સ લાગે ગાંજો મિક્સ છે તો ગાંજા નહીં કે હાલો પૂરું તૈણ જ આવી હવે શું થાય બળે આવું કરે રે આખી હલી જાય તો રૂજી જાય હલી તું તો એ કેમ આંખમાં ગયું થઈ ગયું ને હજુ એમ કરાય આદિ યાર હાવ બકવાસ ચાલો શું કરે છે મેં આમ ઠંડુ ઠંડુ લાગે ને શ્વાસ લે તો ઠંડુ ઠંડુ લાગે છોડીએ તો ગરમ લાગવાનું થોડી થોડી આવી ક્यों
એટલે આમ ચીક આવતી રહી. Oh my god. મારી જિંદગીમાં આટલી છીકો નથી કોઈ. એટલે આમાં તો મેં શેડા કાઢ નહીં કર. થોડીક વાર રહીને આવશે. આવી ભીની ચીકણી પાછી અંદર નાખે એ ભાઈ જ્યાં ચોટાડે. ભીની ચીકણી જ્યાં ચોટાડે. બોલો અરે બુદ્ધિ વગરની. તો ભાઈ અમારો ચીકાચીક કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને બહુ જ સખત ઊંઘ આવી રહી છે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. આદિ કુકી કરે છે. શું કરે?